નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ભદ્રાવડી પ્રાથમિક શાળાના ઓનલાઈન વર્ગ સમય સંખ્યાઓ ભાગ 2 ની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. ગયા વખતે આપણે પ્રાકૃતિક પૂર્ણ, પૂર્ણાંક અને સમય સંખ્યાઓ વિશે માહિતી મેળવી હતી. તો આ વખતે એનાથી આગળ ઉપર જઈશું. આજનો આપણો ટોપિક છે સમૃદ્ધતા અને ક્રમનો ગુણધર્મ. આશા છે તમે બધી જરૂરી સામગ્રીઓ સાથે લઈને બેઠા હશો. આગળ ઉપર આપણે હવે વધીએ. જોઈએ બાળકો, અહીંયા સમૃદ્ધતાનો ગુણધર્મ છે એ બહુ સમજવા જેવો છે. એની પહેલાં આપણે જે સંખ્યા ગણો હતા એના વિશે આપણે થોડીક ચર્ચાઓ કરી લઈશું. અહીંયા આપણને ખ્યાલ છે પ્રાકૃતિક સંખ્યાઓ, તો તેની શરૂઆત આપણને ખ્યાલ છે 1, 2, 3 એમ અનંત સુધી ચાલે છે. પૂર્ણ સંખ્યાઓ છે એની શરૂઆત 0 થી થાય છે. પૂર્ણાંક સંખ્યાઓ છે એમાં ઋણ પૂર્ણાંક, શૂન્ય અને ધન પૂર્ણાંકનો સમાવેશ થાય છે. અને સમય સંખ્યાઓ PQ સ્વરૂપની, એટલે કે અંશ અને છેદમાં દર્શાવતી સંખ્યાઓ. તો સમૃદ્ધતાનો ગુણધર્મ શું કહેવા માંગે છે? સમૃદ્ધતાનો ગુણધર્મ એવું કહેવા માંગે છે કે કોઈ પણ સંખ્યાગણ, એટલે કે તમે પ્રાકૃતિક, પૂર્ણ, પૂર્ણાંક કે સમય માટે સાદી ગાણિતિક ક્રિયાઓ 4 છે. સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર માટે મળતું પરિણામ લીધેલા સંખ્યાગણનું મળે તો તે સમૃદ્ધતા છે એમ કહેવાય છે. અહીંયા તમે કોઈ પણ ગણની બે સંખ્યા લો. દાખલા તરીકે હું અહીંયા સામાન્ય ઉદાહરણ લઉં છું કે પ્રાકૃતિક ગણની સંખ્યા 2 અને 5. આ બંને સંખ્યાઓ છે એ પ્રાકૃતિક ગણની છે. તો એની વચ્ચે સાદી ગાણિતિક ક્રિયાઓ 4 જે મેં તમને વાત કરી, સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર. કદાચ હું અહીંયા સરવાળો કરું છું તો સાદી ગાણિતિક ક્રિયાઓ. તો અહીંયા 5 ને 2 જવાબ શું આવશે? 7. તો મળેલ પરિણામ મૂળ ગણમાં સમાવેશ થતો હોય તો આ 7 છે એ શું પ્રાકૃતિક સંખ્યામાં સમાવેશ થાય છે? તો હા, 7 નો સમાવેશ પ્રાકૃતિક સંખ્યામાં થાય છે. તો એનો અર્થ એવું કહી શકાય કે પ્રાકૃતિક સંખ્યામાં સરવાળામાં સમૃદ્ધતા જળવાય છે. આગળ એના ઉપર વિસ્તારથી આપણે જોવાનો પ્રયત્ન કરીએ. બાળકો, અહીંયા ધ્યાન આપશો. પ્રાકૃતિક સંખ્યાની અંદર સૌ પ્રથમ આપણે જોઈએ, જો યાદ રાખજો, પ્રાકૃતિક સંખ્યાઓ કઈ છે તો કે 1 થી અનંત સુધી, એટલે પ્રાકૃતિક સંખ્યાઓ જ લેવાની છે. હું સૌ પ્રથમ બે પ્રાકૃતિક સંખ્યા વચ્ચે સરવાળો કરી જોઉં છું. દાખલા તરીકે મેં અહીંયા લીધા છે 2 અને 5. તો આ બંને પ્રાકૃતિક સંખ્યા વચ્ચે મેં સરવાળો કર્યો છે. તો શું આનું પરિણામ શું મળે છે? 5 ને 2 7. બરોબર છે. યાદ રાખો, અહીંયા તમને જોવા મળે છે કે ભાઈ બે પ્રાકૃતિક સંખ્યાનો જ્યારે હું સરવાળો કરું છું ત્યારે જવાબમાં 7 આવે છે, એ પણ પ્રાકૃતિક સંખ્યા છે. તો જ્યારે બે કોઈ પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો કરવામાં આવે તો જવાબમાં પ્રાકૃતિક સંખ્યા જ મળે છે. એનો અર્થ એમ થયો કે પ્રાકૃતિક સંખ્યામાં સરવાળાની અંદર સમૃદ્ધતા જળવાય છે. આ યાદ રાખજો વિધાન, પ્રાકૃતિક સંખ્યામાં સરવાળામાં સમૃદ્ધતા જળવાય છે. ટૂંકમાં સમૃદ્ધતા એવું છે કે ભાઈ કોઈ પણ ગણ લયો અને એ ગણની બે સંખ્યા વચ્ચે સાદી ગાણિતિક ક્રિયાઓ કરો અને એ જ ગણનું પરિણામ મળતું તો સમૃદ્ધતા જળવાય છે. આપણે બાદબાકી માટે આ જ સંખ્યા હું લઉં છું, 2 અને 5. આ બંને પ્રાકૃતિક સંખ્યા છે, બરાબર. તો હવે હું એની વચ્ચે બાદબાકી કરીશ. જોઈએ આપણે, વત્તે ઓછે ઓછા થશે, 5 માંથી 2 જશે, 3 વધશે અને મોટાની નિશાની. તો અહીંયા જવાબમાં આવે છે -3. શું -3 છે એનો સમાવેશ પ્રાકૃતિક સંખ્યામાં થાય છે? તો કે બાળકો, આપણને ખ્યાલ છે પ્રાકૃતિક સંખ્યામાં -3 નો સમાવેશ થતો નથી. એનો અર્થ એવો થયો કે ભાઈ પ્રાકૃતિક સંખ્યામાં જે બાદબાકીની ક્રિયા છે તેમાં સમૃદ્ધતા જળવાતી નથી. આ યાદ રાખવાનું છે. ત્યાર પછી આગળનો ટોપિક લઈએ, ગુણાકાર. આ જ સંખ્યાઓ હું લઉં છું, 2 ગુણ્યા 5. અહીંયા આ બંને સંખ્યા પ્રાકૃતિક સંખ્યા છે, એનો ગુણાકાર કરીએ, 5 દૂને 10. તો અહીંયા જે તમને પરિણામમાં મળે છે એ સંખ્યા કેવી મળી છે? પ્રાકૃતિક સંખ્યા મળી છે. તો અહીંયા આપણને ખ્યાલ આવી જશે કે ગુણાકારની અંદર પ્રાકૃતિક સંખ્યામાં સમૃદ્ધતા જળવાય છે. ભાગાકાર બહુ અગત્યનો છે એટલે કાળજી રાખજો. જોઈએ હવે ભાગાકારની અંદર એ જ સંખ્યા ઉપર આપણે લઈએ 2 અને 5. આ બંને સંખ્યાઓ છે, બરાબર. પ્રાકૃતિક સંખ્યા છે એનો મારે ભાગાકાર કરવો છે તો એની વચ્ચે ભાગાકારની નિશાની મૂકીશ.
આમ ભાગાકાર શક્ય નથી, પણ હું આ સ્વરૂપે હું એને લખી શકું છું. તમને દેખાય છે? તો હવે તમે કહી શકશો કે 2/5 છે એનો સમાવેશ તો પ્રાકૃતિક સંખ્યામાં થતો નથી. તો અહીંયા તમે કહી શકો છો કે ભાઈ પ્રાકૃતિક સંખ્યાની અંદર ભાગાકારમાં સંવૃત્તતા જળવાતી નથી. આ વસ્તુ આપણે કાળજી રાખવાની છે. તો પ્રાકૃતિક સંખ્યામાં ક્યાં ક્યાં સંવૃત્તતા જળવાય છે, ક્યાં ક્યાં સંવૃત્તતા જળવાતી નથી, એ આપણે હવે આગળ ઉપર જોઈએ. ચાલો, પ્રાકૃતિક સંખ્યાઓ માટે. તો કે પ્રાકૃતિક સંખ્યાઓ માટે આપણે જોયું કે જો પ્રાકૃતિક સંખ્યા સરવાળાની ક્રિયા માટે સંવૃત્ત છે. અહીંયા આપણને ખ્યાલ આવ્યો છે કે આ સરવાળાની ક્રિયા માટે સંવૃત્ત છે, કારણ કે બે પ્રાકૃતિક સંખ્યાનો તમે સરવાળો કરો તો જવાબમાં પ્રાકૃતિક સંખ્યા જ મળતી હતી. બાદબાકીની ક્રિયા માટે સંવૃત્ત નથી. કેમ? કારણ કે આપણે બે પ્રાકૃતિક સંખ્યાની બાદબાકી કરી બાળકો, તો આપણને જાણવા મળ્યું કે જવાબમાં છે એ પ્રાકૃતિક સંખ્યા મળતી ન હતી. ગુણાકારની ક્રિયા માટે સંવૃત્ત છે. આ ટોપિક લખી લેજો જેથી કરી અને આગળ ઉપર તમારે કામ આવશે. આના ખરા ખોટાની ખાલી જગ્યાઓ વારંવાર પૂછાતું હોય છે. તો ગુણાકારની ક્રિયા માટે સંવૃત્ત છે, તો કે હા, ગુણાકારની ક્રિયા માટે સંવૃત્ત છે. બે પ્રાકૃતિક સંખ્યાનો ગુણાકાર કર્યો, જવાબમાં આપણને પ્રાકૃતિક મળી. ભાગાકારની ક્રિયા માટે સંવૃત્ત નથી. તો આપણને ખ્યાલ આવ્યો તેમાં પણ, કારણ કે આપણે જ્યારે ભાગાકાર કર્યો ત્યારે જવાબમાં આપણને પ્રાકૃતિક સંખ્યા મળી ન હતી. તો અહીંયા આપણે જોયો પ્રાકૃતિક સંખ્યાના સમૃદ્ધતા વિશે વાત કરી. એ જ રીતે હવે આપણે પૂર્ણ સંખ્યા વિશે આપણે ચર્ચા કરવાના છીએ. જોઈએ પૂર્ણ સંખ્યાઓ. બાળકો, પૂર્ણ સંખ્યાઓ ક્યાંથી શરૂઆત થાય છે? 0 થી શરૂઆત થાય છે. નાનામાં નાની સંખ્યા 0 અને આગળ ઉપર આપણે વધી શકીએ છીએ. તો એમાં પણ આપણે સરવાળો કરીએ. દાખલા તરીકે હું લઉં છું 0 પૂર્ણ સંખ્યા છે અને 5 બંને પૂર્ણ સંખ્યા છે, તો કે હા, એના વચ્ચે સરવાળો કરીએ. 0 + 5 જવાબ આવે છે 5. તો અહીંયા તમને જાણવા મળ્યું છે કે જે જવાબમાં સંખ્યા મળી છે એ સંખ્યા કેવી છે? પૂર્ણ સંખ્યા છે. તો કે આપણે જોયું કે ભાઈ બે પૂર્ણ સંખ્યાનો જ્યારે સરવાળો કરવામાં આવે છે તો જવાબમાં પૂર્ણ સંખ્યા જ મળે છે. એનો અર્થ એવો થયો પૂર્ણ સંખ્યામાં સરવાળામાં સમૃદ્ધતા જળવાય છે. બાદબાકી જોઈએ. અહીંયા 2 અને 7 આ બંને પૂર્ણ સંખ્યા છે. આપણને ખ્યાલ છે 2 નો સમાવેશ અને 7 નો સમાવેશ પૂર્ણ સંખ્યામાં થાય છે. વચ્ચે બાદબાકી કરશો, 7 માંથી 2 જશે, 5 વધશે અને મોટાની નિશાની તો તમે જોઈ શકો છો કે -5. શું -5 છે એ પૂર્ણ સંખ્યામાં આવે છે? નથી આવતા. તમને ખ્યાલ છે કે -5 નો સમાવેશ પૂર્ણ સંખ્યામાં થતો નથી. એનો અર્થ એવો થયો કે બાદબાકીની અંદર સમૃદ્ધતા જળવાતી નથી. ગુણાકારમાં આ જ સંખ્યાઓ લઈએ. 2 અને 7 બંને પૂર્ણ સંખ્યા છે, એની વચ્ચે હું ગુણાકાર કરીશ. 7 × 2 એટલે કે 14 થશે. તો આ 14 છે એ પૂર્ણ સંખ્યામાં આવી જાય છે. તો તમે અહીંયા કહી શકો છો કે પૂર્ણ સંખ્યામાં ગુણાકારમાં સમૃદ્ધતા જળવાય છે. ભાગાકારમાં આગળ વધીએ આપણે. હમણાં જે સંખ્યા લીધી હતી એ જ પ્રમાણે લઈએ કે દાખલા તરીકે 0 ભાગ્યા 3. જો 0 અને 3 બંને પૂર્ણ સંખ્યાઓ છે એ તમને ખ્યાલ છે. તો 0 ભાગ્યા 3 આમ ભાગાકાર ન કરી શકો તો આ રીતે આપણે મૂકી શકો છો 0/3. તો અહીંયા જે મળી છે આ સંખ્યા આપણને પૂર્ણ સંખ્યા મળતી નથી. ભાગાકારમાં તમને ખ્યાલ આવશે કે અહીંયા પૂર્ણ સંખ્યા નથી મળતી. એનો અર્થ એમ થયો સમૃદ્ધતા જળવાતી નથી. તો ક્યાં ક્યાં સમૃદ્ધતા જળવાની? સરવાળામાં અને ગુણાકારમાં સમૃદ્ધતા જળવાની, જ્યારે બાદબાકી અને ભાગાકારમાં સમૃદ્ધતા જળવાતી નથી. આગળ ઉપરનો ટોપિક. જો પૂર્ણ સંખ્યાઓમાં જોઈએ તો આપણે વાત કરીએ એમ કે પૂર્ણ સંખ્યા સરવાળાની ક્રિયા માટે સમૃદ્ધ છે, બાદબાકીની ક્રિયા માટે સમૃદ્ધ નથી, ગુણાકારની ક્રિયા માટે સમૃદ્ધ છે અને ભાગાકારની ક્રિયા માટે સમૃદ્ધ નથી, જે આગળ ઉપર આપણે જોયું. ત્યારબાદ આપણે જે શીખવાનું છે પૂર્ણાંક સંખ્યાઓ વિશે શીખવાનું છે. હવે પૂર્ણાંક સંખ્યાઓ કઈ કઈ છે તો આપણને ખ્યાલ છે એની અંદર આપણે 0, 1, 2, 3 એમ આ બાજુ અનંત સુધી હતું. એવી જ રીતે -1, -2, -3 આ બાજુ પણ અનંત સુધી હતી. એટલે કે એની અંદર ઋણ પૂર્ણાંક,
શૂન્ય અને ધન પૂર્ણાંક બધાનો સમાવેશ થતો હતો. તો હવે આપણે સરવાળો કરીએ. પૂર્ણ સંખ્યા જો -4 છે એ પૂર્ણ સંખ્યા છે અને 3 પણ પૂર્ણ સંખ્યા છે, બરાબર. આ બંનેનો હું સરવાળો કરું તો આપણને ખ્યાલ છે ઓછે વત્તે ઓછા થશે, 4 માંથી 3 જશે, 1 વધશે અને મોટાની નિશાની -1 જવાબ આવ્યો. શું -1 છે એ પૂર્ણાંક સંખ્યામાં સમાવેશ પામે છે? હા, આપણને ખ્યાલ છે કે -1 નો સમાવેશ છે પૂર્ણાંક સંખ્યામાં થાય છે. તો અહીંયા આપણે કહી શકશું કે પૂર્ણાંક સંખ્યા સરવાળા માટે સમૃદ્ધ છે. બાદબાકી તરફ જોઈએ, -2 અને 4 લઈએ. -2 અને 4, -2 જે છે એ પૂર્ણાંક સંખ્યા છે, 4 પણ પૂર્ણાંક સંખ્યા છે, એની વચ્ચે હું બાદબાકી કરું. આપણને ખ્યાલ છે ઓછે ઓછે વત્તા થશે, 4 ને 2 6, મોટાની નિશાની -6. શું -6 નો સમાવેશ જે છે એ પૂર્ણાંક સંખ્યામાં થાય છે? તો હા, -6 આપણને કારણ કે ખ્યાલ છે કે બધી જ ઋણ સંખ્યાઓ છે એનો સમાવેશ પૂર્ણાંક સંખ્યાની અંદર થાય છે. તો અહીંયા પૂર્ણાંક સંખ્યાની અંદર યાદ રાખજો, પૂર્ણાંક સંખ્યાની અંદર બાદબાકીની ક્રિયામાં પણ સમૃદ્ધતા જળવાય છે. ગુણાકારમાં જોઈ લઈએ, -1 અને 4 એનો ગુણાકાર કરીએ તો 4 એકા 4, ઋણ 4 જે છે એનો સમાવેશ તમે જોઈ શકો છો કેમાં થાય છે? તો ઋણ 4 નો સમાવેશ પણ પૂર્ણાંક સંખ્યાની અંદર થાય છે. તો અહીંયા ગુણાકારમાં પણ સમૃદ્ધતા જળવાતી જોવા મળે છે. તો ભાગાકારમાં જોઈએ. હવે ભાગાકારની અંદર અહીંયા 2 ભાગ્યા 5. જો 2 પૂર્ણાંક સંખ્યા છે, 5 પણ પૂર્ણાંક સંખ્યા છે. ભાગાકાર કરશો આપણને ખ્યાલ છે 2/5 આપણે અહીંયા મૂકીશું તો તમને ખ્યાલ આવી ગયો જ હશે કે અહીંયા પૂર્ણાંક સંખ્યાની અંદર સમૃદ્ધતા જળવાતી નથી. એટલે કે પૂર્ણાંક સંખ્યામાં ભાગાકારમાં સમૃદ્ધતા જળવાતી નથી. જો પૂર્ણમાં, પ્રાકૃતિકમાં અને પૂર્ણાંકમાં ત્રણેયમાં ભાગાકારમાં સમૃદ્ધતા જળવાણી નથી. આ બાળકો નોંધી લેજો, શક્ય હોય તો આ જરૂરી ટોપિક છે. આટલી વિગતો નોંધજો, ઘણી વખત ખાલી જગ્યામાં પૂછાય છે, નોંધી લો. જોઈએ તો અહીંયા જે વાત કરી કે પૂર્ણાંક સંખ્યામાં સરવાળા માટે સમૃદ્ધ છે, બરાબર. બાદબાકી માટે પણ સમૃદ્ધ છે, ગુણાકાર માટે પણ સમૃદ્ધ છે, પણ ભાગાકાર માટે સમૃદ્ધ નથી. હવે આપણે જે આપણો જે ટોપિક છે સમય સંખ્યાઓ, જે PQ સ્વરૂપે દર્શાવી શકીએ તે બધી જ સંખ્યાઓને આપણે સમય સંખ્યાઓ કહીએ છીએ. તો સમય સંખ્યાની અંદર આપણે સરવાળો જોઈએ. અહીંયા દાખલા તરીકે હું એક સંખ્યા લખું છું 1/2, બરાબર, વત્તા 2/3. આ બંને સમય સંખ્યાઓ છે ને આ બંને સમય સંખ્યાનો હું સરવાળો કરું. 3 એકા 3, ચોકડી ગુણાકારની રીતે સરવાળો કરીએ, વત્તે 2 દુ 4 છેદમાં 3 દુ 6. તો 4 ને 3 કેટલા થશે? 7 છેદમાં 6. તો 7/6 આવ્યા એ સમય સંખ્યા છે? તો કે હા. તો અહીંયા આપણે કહી શકીએ છીએ કે સમય સંખ્યાની અંદર સરવાળાની અંદર સમૃદ્ધતા જળવાય છે. ત્યારબાદ આપણે જોઈએ છીએ બાદબાકી માટે. તો હવે હું અહીંયા 9 લખું તો એને હું સમય સંખ્યા કહી શકું છું, એ આગળ શીખી ગયા છે. 9 અને 5 આ બંને સમય સંખ્યાઓ જ છે, કારણ કે એને PQ સ્વરૂપે દર્શાવી શકીએ છીએ. તો હું એમાંથી બાદ કરું, બાદબાકી કરું, 9 માંથી 5 જશે તો 4 વધશે. તો શું 4 છે એ સમય સંખ્યા છે? તો કે હા, 4 ને આપણે PQ સ્વરૂપે લખી જ શકીએ છીએ. તો અહીંયા બાદબાકીમાં પણ તમને 2 જ્યારે સમય સંખ્યાની બાદબાકી કરો છો તો જવાબમાં સમય સંખ્યા જ મળે છે. એનો અર્થ એમ થયો કે બાદબાકી જે છે એની અંદર પણ સમૃદ્ધતા જળવાય છે. ત્યારબાદ આપણે ગુણાકારમાં જોઈ લઈએ. 4/2 ગુણ્યા 1/3. આ બે સંખ્યાનો આપણે ગુણાકાર કરીએ તો અંશ અંશનો ગુણાકાર થશે. 4 એકા 4, નીચે આવશે 3 દુ 6. કદાચ તમે છેદ ઉડાડો હોય
તો તમે ઉડાડી શકો છો, 2/3 આવશે. પણ અહીંયા પણ આપણને જે સંખ્યા મળે છે કેવી સંખ્યા મળે છે? સમય સંખ્યા મળે છે. તો અહીંયા પણ તમે એવું કહી શકશો કે ગુણાકારની અંદર સંવૃતતા જળવાય છે. હવે આપણે ભાગાકારમાં જોઈએ. ચાલો ભાગાકારની અંદર તો અહીંયા એક ખાસ કાળજી રાખવાની છે. જો તમે આ રીતે લખશો કે 4/3 તો તમે કહેશો કે સાહેબ 4/3 મૂકી દો તો અહીંયા સમય સંખ્યા મળી છે. ઓકે, પણ અહીંયા જે છે એ તકલીફ એક જ જગ્યાએ પડે છે, 4/0 અહીંયા. તો અહીંયા તમે કેવી રીતે તમારે મૂકવું પડશે? 4/0. તો આ રીતે તમે ક્યારેય 0 ને તમે છેદમાં મૂકી શકતા નથી. તો આ સંખ્યા આમાં મળી શકે છે કે 0 છેદમાં તો આપણે મૂકી શકાતો નથી. એનો અર્થ એમ થયો કે સમય સંખ્યામાં 0 ને લીધે ભાગાકારમાં સંવૃતતા જળવાતી નથી. તો આપણે લગભગ પૂર્ણ પ્રાકૃતિક પૂર્ણાંક અને સમય 4 સંખ્યાઓની અંદર જોયું કે ભાગાકારની અંદર એક પણ સંખ્યાની અંદર સંવૃતતા જળવાતી નથી. આ કાળજી રાખજો. અહીંયા જે કોષ્ટક છે સંવૃતતાનો આખો સરસ મજાનો કોષ્ટક તૈયાર કરેલો છે, એ તમને હું બતાવું છું. શક્ય હોય તો એ કોષ્ટક છે એને નોંધી લ્યો. આજે આપણે વાત કરી કે સમય સંખ્યા સરવાળાની ક્રિયા માટે સંવૃત છે, બાદબાકીની ક્રિયા માટે પણ સંવૃત છે, ગુણાકારની ક્રિયા માટે પણ સંવૃત છે, પણ ભાગાકારની ક્રિયા માટે સંવૃત નથી. આજે કોષ્ટકની જે હું વાત કરતો હતો એ કોષ્ટક નોંધી લ્યો. તો અહીંયા તમને ધ્યાનમાં આવે છે કે જો પ્રાકૃતિક સંખ્યામાં સરવાળામાં સંવૃતતા જળવાય છે, પૂર્ણમાં પણ જળવાય છે, પૂર્ણાંકમાં પણ જળવાય છે અને સમયમાં પણ જળવાય છે. બાદબાકીની અંદર જોઈએ તો પ્રાકૃતિકમાં સંવૃતતા નથી જળવાતી, પૂર્ણમાં નથી જળવાતી, પૂર્ણાંકમાં જળવાય છે અને સમય સંખ્યામાં જળવાય છે. ગુણાકારની ક્રિયા માટે પ્રાકૃતિકમાં સંવૃતતા જળવાય છે, પૂર્ણમાં, પૂર્ણાંક અને સમયમાં જળવાય છે. પણ ભાગાકારની અંદર તમને ખ્યાલ આવશે કે પ્રાકૃતિક, પૂર્ણ, પૂર્ણાંક કે સમય 4 ક્રિયાઓમાં સંવૃતતા જળવાતી નથી. ક્રમનો ગુણધર્મ. ક્રમ, અહીંયા આપણને ખ્યાલ રાખો કે ક્રમ એટલે શું? તો આપણે ખબર છે કે ભાઈ કોઈ બે વિદ્યાર્થીઓ બેઠા હોય પાસે તો એક બેન્ચની અંદર તમે બેસો છો, વારંવાર ઘણી વખત ફરિયાદ પણ લઈને આવો છો. તો આ બાજુની બેન્ચમાંથી આ બાજુ વિદ્યાર્થી બેસી જાય, આ બાજુની બેન્ચમાંથી આ બાજુ વિદ્યાર્થી બેસી, તો એ ક્રમમાં ફેરફાર થયો. તો અહીંયા એવું જ સંખ્યાની અંદર લાગુ પડે છે કે બે સંખ્યાઓના ક્રમમાં ફેરફાર કરવા છતાં પરિણામમાં ફેરફાર ન પડે, બરાબર? તો અહીંયા ક્રમનો ગુણધર્મ છે એ આપણે તેની અંદર લાગે છે. 4 સાદી ગાણિતિક ક્રિયાઓમાંથી કઈ ક્રિયા માટે ક્રમનો ગુણધર્મ લાગુ પડે છે? 4 સાદી ગાણિતિક ક્રિયાઓ છે, બરાબર? આપણને ખ્યાલ છે કે ભાઈ સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર. આ 4 સાદી ગાણિતિક ક્રિયાઓ માટે કઈ જગ્યાએ ક્રમનો ગુણધર્મ લાગુ પડે છે? તો આપણે આગળ ઉપર જોઈએ. અહીંયા હું સરવાળાની ક્રિયા માટે જોઈએ તો અહીંયા મેં 4 અને +6 આ બે સંખ્યાનો હું સરવાળો કરું, બરાબર? તો 4 ને 6 કેટલા મળશે? 10. ઓકે, હવે હું ક્રમમાં ફેરફાર કરું છું, એટલે કે અહીંયા 4 આગળ છે ને 6 પાછળ છે, તો હું 6 ને આગળ લઈ લઉં છું અને 4 ને પાછળ લઉં છું. જો મેં ક્રમમાં ફેરફાર કર્યો છે, બાળકો જોઈજો કે અહીંયા 4 આગળ હતા, બરાબર? જ્યારે અહીંયા 6 આગળ છે. તો જોઈએ 6 ને 4 કેટલા થશે? 10. તો અહીંયા મેં ક્રમમાં ફેરફાર કર્યો છતાં પરિણામમાં ફેરફાર થતો નથી. તો અહીંયા તમને ખ્યાલ આવશે કે ક્રમનો ગુણધર્મ છે એ સરવાળાની ક્રિયા માટે લાગુ પડે છે, બરાબર? અહીંયા એક આપણે બીજું ઉદાહરણ સામાન્ય લઈએ કે ભાઈ 2 + 7 બરાબર 7 + 2 હું લખી શકું છું. ખ્યાલ આવશે તમને જો મેં ક્રમમાં જ ફેરફાર કર્યો છે. શા માટે હું એવું લખી શકું છું? કારણ કે 7 ને 2 9 આવવાના છે. તો અહીંયા પણ તમે જોઈ શકો છો કેટલા આવવાના છે? 9 જ. પરિણામમાં કોઈ ફેરફાર થતો નથી. ક્રમમાં ફેરફાર કરવા છતાં પરિણામની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. તો અહીંયા તમને ખ્યાલ આવશે કે ભાઈ સરવાળાની ક્રિયામાં ક્રમનો ગુણધર્મ લાગુ પડે છે. તમને ઘણી વખત સરવાળાની જે ક્રિયાનો ક્રમનો ગુણધર્મ જે છે એ આ રીતે પૂછાતો હોય છે. અહીંયા એક સામાન્ય ઉદાહરણ છે, જોઈએ. ઘણી વખત આ રીતે આવ્યું હોય કે ભાઈ 9 + 6 બરાબર
ખાલી જગ્યા વત્તા 9. ખ્યાલ આવી ગયો કે અહીંયા જો 9 વત્તા 6 છે તો અહીંયા કેટલા આવવા જોઈએ? 6 વત્તા 9. અને આ ગુણધર્મનું નામ શું છે? તો આ ગુણધર્મનું નામ છે સરવાળાનો ક્રમનો ગુણધર્મ. કારણ કે અહીંયા તમને દેખાય છે કે મેં ક્રમની અંદર ફેરફાર કરેલા છે. તો આ ગુણધર્મ છે એ સરવાળાના ક્રમનો ગુણધર્મ છે. શું બાદબાકીમાં ક્રમનો ગુણધર્મ લાગુ પડે છે? તો આપણે જોઈએ 9 ઓછા 6 છે તો 9 ઓછા 6 કેટલા આવવાના છે? 3. હવે જોઈએ 6 ઓછા 9 તો જવાબ આવવાના છે -3. તો અહીંયા તમને ખ્યાલ આવે છે કે બાદબાકીની ક્રિયા માટે આ લાગુ પડતું નથી. એટલે ક્રમનો ગુણધર્મ બાદબાકીની ક્રિયા માટે લાગુ પડતો નથી. સરવાળાની ક્રિયા માટે લાગુ પડે છે, બાદબાકીની ક્રિયા માટે લાગુ પડતો નથી. હજી હું તમને આમાં બીજા ઉદાહરણ આપવાનો છું. જોઈએ ગુણાકારની ક્રિયા માટે લાગુ પડે છે તો કે 3 ગુણ્યા 4. 3 ગુણ્યા 4 બરાબર. તો આનો જવાબ શું આવશે? 3 ચોક 12. હવે એના ક્રમમાં ફેરફાર કરું. 4 આગળ લઈ લઉં, 3 પાછળ લઈ લઉં અને એને ગુણ. 4 તેરીને 12. શું પરિણામ સરખું આવે છે? તો કે હા, અહીંયા ગુણાકારની અંદર તમને ખ્યાલ આવે છે કે પરિણામ છે એ સરખું આવી રહ્યું છે. તો કે ગુણાકારમાં ક્રમનો ગુણધર્મ લાગુ પડે છે. ભાગાકારની ક્રિયાઓ માટે આપણે જોઈએ તો અહીંયા તમે લખશો કે ભાઈ 2/4 બરાબર, અને બીજું છે 4/2. તો આપણને સીધું જ દેખાય છે અહીંયા આવશે 2/4 અથવા તો 1/3. જ્યારે અહીંયા આવશે 4/2 એટલે કે 2. તો અહીંયા તમે જોઈ શકો છો આ બંને પરિણામ અલગ અલગ છે. તો ભાગાકારની ક્રિયા માટે ક્રમનો ગુણધર્મ છે એ લાગુ પડતો નથી. તો અહીંયા ક્રમનો ગુણધર્મ બે જ ક્રિયાઓ માટે લાગુ પડે છે, સરવાળો અને ગુણાકાર. તમને કેવું પૂછાય છે અહીંયા યાદ રાખો, ઘણી વખત આવું પૂછાય કે 1/2 ગુણ્યા ખાલી જગ્યા બરાબર 3/5 ગુણ્યા 1/2. અહીંયા ખાલી જગ્યા આપી છે અને તમને પૂછશે ખાલી જગ્યા પૂરો અને કયો ગુણધર્મ છે એ જણાવો. તો આપણને ખબર છે કે જો અહીંયા 1/2 છે, અહીંયા 3/5 આગળ છે, તો અહીંયા ક્યાં હોવા જોઈએ? પાછળ. તો અહીંયા તમને ખ્યાલ આવે છે કે જો આ બેના ક્રમોમાં ફેરફાર થયેલો જોવા મળે છે. તો આ ગુણધર્મ કયો બનશે? તો આનું નામ તમારે લખવાનું થશે ગુણાકારના ક્રમનો ગુણધર્મ. આ જ રીતે સરવાળાની પણ ખાલી જગ્યાઓ પૂછાય છે કે ભાઈ બે ક્રમની અંદર ફેરફાર આપેલો હોય, જો વચ્ચે સરવાળાની નિશાની હશે તો ત્યાં આપણે સરવાળાના ક્રમનો ગુણધર્મ લાગુ પડશે, અને જો ગુણાકારની નિશાની હશે તો ગુણાકારના ક્રમનો ગુણધર્મ લાગુ પડશે. અહીંયા યાદ રાખજો, ટૂંકમાં ક્રમમાં ફેરફાર થયેલો હશે, સંખ્યામાં નહીં. અહીંયા 1/2 છે તો અહીંયા પણ 1/2 છે, અહીંયા 3/5 છે તો અહીંયા પણ 3/5 છે, પણ ફક્ત ક્રમ ભરેલા છે. જે પહેલી સંખ્યા છે એ બીજા સ્થાને છે અને બીજી સંખ્યા છે એ પહેલા સ્થાને છે. તો જ્યારે આ પ્રકારનું બનતું હોય અને વચ્ચે ગુણાકારની નિશાની આવતી હોય ત્યારે ગુણાકારનો ક્રમનો ગુણધર્મ તમારે સમજવાનો રહેશે. અહીંયા આપણે એક સરવાળાનું સામાન્ય ઉદાહરણ લઈએ કે ખાલી જગ્યા +9 બરાબર 9 + 7. તો અહીંયા તમને ખ્યાલ આવશે કે ભાઈ અહીંયા આગળ શું આવશે? તો 7 આવશે બરાબર, કારણ કે તમને ખ્યાલ આવી જાય છે ક્રમમાં ફેરફાર છે. 7 અને 9, 9 અને 7 સંખ્યાના ક્રમમાં ફેરફાર થયો છે. આ ગુણધર્મનું નામ શું રહેશે? સરવાળાના ક્રમનો ગુણધર્મ. આગળ ઉપર હવે જોઈએ. તો અહીંયા જે મેં વાત કરી હતી એમ કે આ કોષ્ટક જે છે ખાલી યાદ રાખવા જેવું છે કે ભાઈ ક્રમનો ગુણધર્મ પ્રાકૃતિક, પૂર્ણ, પૂર્ણાંક કે સમય ચારે ચાર સંખ્યાઓની અંદર સરવાળામાં લાગુ પડે છે અને ગુણાકારમાં લાગુ પડે છે. બાદબાકી અને ભાગાકારની અંદર ક્રમનો ગુણધર્મ લાગુ પડતો નથી, કારણ કે એમાં ક્રમમાં ફેરવીએ ત્યારે પરિણામ ફરી જતું જોવા મળ્યું છે. ચાલો બાળકો, તો હવે આપણે ગૃહ કાર્ય તરફ જઈ રહ્યા છીએ. આજે આપણે શું શું શીખ્યા? તો આજે આપણે બે ગુણધર્મો વિશે માહિતી મેળવી છે. એક ગુણધર્મ હતો સમૃદ્ધતાનો ગુણધર્મ અને બીજો ગુણધર્મ હતો ક્રમનો ગુણધર્મ. તો તેના આધારે
અને અગાઉ શીખેલા ટોપિકને આધારે આપણે થોડુંક ગૃહ કાર્ય તૈયાર કરેલું છે. તો આ ગૃહ કાર્ય છે એ તમારે લખી અને જે મેં કીધું છે એ મુજબ કે તમારે મને મારા વોટ્સઅપ નંબર ઉપર મોકલવાનું રહેશે. તમે આ વિડીયોને પોઝ કરી અથવા તો ઘડીક ઊભો રાખી અને ગૃહ કાર્ય લખી લેવું, બરાબર, જેથી તમે સારી રીતે ગૃહ કાર્ય લખી શકશો. બરાબર છે. આ ગૃહ કાર્ય લખી અને પછી તમારે મને મારા વોટ્સઅપ નંબર ઉપર તમારે મને આ ગૃહ કાર્ય છે એ મોકલવાનું રહેશે. ફરજિયાત મોકલો. ઘણા બધા વિદ્યાર્થીઓ હજી નથી મોકલતા. અને આ વિડીયો જે જુઓ તમે યુટ્યુબની અંદર આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો, જેથી કરીને મારો નવો વિડીયો આવશે કે જ્યારે પણ આપણી શાળાનો નવો વિડીયો આવશે ત્યારે તમને તરત ને તરત આપોઆપ યુટ્યુબ ઉપરથી જ ખ્યાલ આવી જશે. આભાર.